અમરનાથ યાત્રા 3 જુલાઈથી યાત્રાનો પ્રારંભ થશે। યાત્રા માટે 424 કંપનીઓ મોકલાશે। 80 કંપનીઓ પહેલાથી જ જમ્મુ કાશ્મીરમાં હાજર છે। પાકિસ્તાને આતંકની ભારે કિંમત ચૂકવવી પડશે। પીઓકે એક દિવસ અમારું થઈને જ રહેશે। રાજનાથસિંહ। અમદાવાદના બાપુનગરમાં બુલડોઝર સ્ટ્રાઇક, એક ઝટકે 450 મકાનો હટાવી દેવાયા। શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં વિલંબ દૂર કરવા રજૂઆત। રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની બદલી માટે બીજી વખત પણ કેમ્પ યોજાશે। સિનિયોરિટીની વિસંગતતામાં ફેરફાર કરવામાં વિલંબ થતાં ઘણાએ અરજી કરી નહોતી। ચૂંટણી આચારસંહિતા છતાં 15 જૂન પહેલા જનરલ કેમ્પની કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના। વયમર્યાદાના આધારે જ પ્રવેશ આપવાના હઠગ્રહમાં દિવ્યાંગને રાહત। રાજ્યની સ્કૂલોમાં દિવ્યાંગ બાળક ધોરણ 1માં 10 વર્ષ સુધી પણ હવેથી પ્રવેશ મેળવી શકશે। કડી વિસાવદર ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, દાવેદારોનો રાફડો। ચૂંટણી પંચ ભેદભાવની નીતિ વિના કામ કરે તે ઇચ્છનીય। બાવળાના પનામા ગેસ્ટ હાઉસની લિંક ઓઢવની આશીર્વાદ હોસ્પિટલમાં ખુલી। પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત મામલો, ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ, ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતો। રાજ્યમાં ટીબીના દર્દી વધ્યા, રોજના 366 ને બદલે હવે નવા 377 કેસ। સચિવાલયને 110 કરોડના ખર્ચે સંપૂર્ણતઃ વાતાનુકૂલિત બનાવાશે। પ્રજ્ઞાચક્ષુ સ્વામી રામભદ્રાચાર્યે સૈન્ય વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સમક્ષ કરી માંગણી, દક્ષિણમાં પીઓકે જોઈએ। 200 કરોડનો કેસ, MBA છતાં નોકરી ન મળતા સાયબર ફ્રોડ કરી ₹1.80 કરોડ કમાયો। મલેશિયા ક્યુબાના માફિયા માટે કાંડ કરતો મયુર ઇટાલિયા પકડાયો। બિલીમોરાની યુવતીને સુરતના યુવક સાથેની મુલાકાત 1.5 લાખની પડી। સ્કૂલની શિક્ષિકા યુવતીને સોશિયલ મીડિયા મારફતે પરિચય થયેલો। સુરતમાં સાથે ફરી સોનાની ચેન, મોબાઈલ સહિતની મત્તા લઈ યુવક પલાયન। ઓપરેશન સિંદૂર સલામ, ચાંદલોડિયા વોર્ડમાં સુંદર વન બનાવવામાં આવશે। 12,000 વૃક્ષમાંથી 551 વૃક્ષ સિંદૂરના રોપા વાવવામાં આવશે। પ્રાંતિજ મામલતદાર કચેરીનો સેવક 2,000 રૂપિયાની લાંચ લેતા પકડાયો। ઓલિમ્પિક માટે મકાનો ખાલી કરવા નોટિસ મામલે હાઈકોર્ટનો ચુકાદો અનામત। બનાસકાંઠામાં યુવતીને મળવાની તાલિબાની સજા, યુવકનું મુંડન કરી જૂતાનો હાર પહેરાવ્યો। જન્મદર કરતાં મૃત્યુદર વધારે, ભારતમાં હવે વસ્તી ઘટાડવાનો ચિંતાજનક તબક્કો શરૂ થયો। ગુજરાત મુંબઈ વચ્ચે આજે એલિમિનેટર મુકાબલો, હારશે તે ટીમ બહાર થશે। ઉનાળા વેકેશનમાં યાત્રીઓના ઘસારા વચ્ચે ટ્રેનોમાં ચોરીના બનાવોમાં વધારો। અમદાવાદ રેલવે સ્ટેશન પર મહિને 150 ચોરીના કિસ્સા। તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે ફરી હિંસક અથડામણ, બલુચિસ્તાન સરહદે ગોળીબાર। પાકિસ્તાન દ્વારા સરહદ પર નવી ચોકીઓના નિર્માણનો પ્રયાસ કરાતા ફાયરિંગ। 1988માં ભારતે યુએસના દબાણથી પાકિસ્તાન સાથે પરમાણુ કરાર કરેલો, ભાજપ। અમેરિકા અને ભારત વચ્ચે 25 જૂન પહેલા વચગાળાનું ટ્રેડ ડીલ થાય એવી શક્યતા। પૂંછમાં લશ્કર-એ તોયબાના 2 હાઇબ્રિડ આતંકવાદીઓ પકડાયા। આરસીબી ઓવરઓલ ચોથી અને 9 વર્ષ બાદ પ્રથમ વખત ફાઇનલમાં, પંજાબ કિંગ્સને વધુ એક તક મળશે। ઓડિશામાં નક્સલી વડા, હીડમાની શસ્ત્રોના જંગી જથ્થા સાથે ધરપકડ। ઇમરાન હાશમીને ડેન્ગ્યુ થઈ ગયો, તબીબોની આરામ કરવાની સલાહ। શશી થરૂરનો પોતાના ટીકાકારોને જવાબ, મારી પાસે આ બધી વાતો માટે સમય નથી। પાકિસ્તાન નમાઝ બાદ હુમલો કરવાનું હતું પણ ભારતે બ્રહ્મોસ વરસાવી દીધી, શરીફ। તિરુવનંતપુરમના દરિયાકાંઠે સમુદ્રમાં ડૂબેલા જહાજનું કન્ટેનર તણાઈ આવ્યું। ચૂંટણી નહીં, ગ્રામ પંચાયતોને સમરસ બનાવવા ભાજપના ધારાસભ્યો મેદાને। ગુજરાતમાં કોવિડની ડબલ સેન્ચુરી થઈ, 8 માસની બાળકી ઓક્સિજન ઉપર। પુત્રીના જાતીય શોષણના આરોપી તબીબની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવાઈ। સુપ્રીમ કોર્ટમાં નવા 3 ન્યાયમૂર્તિની નિમણૂક, કાયદા પ્રધાને જાણકારી આપી। જીપીએસસીમાં છબરડો, નાયબ ખેત નિયામક ક્લાસ 1ની ભરતી પરીક્ષા રદ કરવી પડી। વાયવ્ય ભારતમાં આવનારા 4-5 દિવસમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી। ડિજિટલ પેમેન્ટ ઇફેક્ટ, ગુજરાતમાં 1 વર્ષમાં 84 એટીએમ બંધ થઈ ગયા। અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 6 વર્ષમાં બર્ડ હિટના 319 બનાવ। વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રાજ્યમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે, સીએમની આશા।